નમસ્કાર અને શિક્ષા એકેડમી ઓનલાઈનમાં તમારું સ્વાગત છે. જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસ કરજો અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂ કરીએ. આપણે શાળાઓની ગુણવત્તાને કેવી રીતે માપીએ છીએ? શું ફક્ત સારા માર્ક્સ એ જ સારી શાળાની સાચી ઓળખ છે? આજે આપણે એક એવા નવા સરકારી માળખા વિશે વાત કરવાના છીએ જે શિક્ષણની ગુણવત્તાને જોવાની આપણી આખી દૃષ્ટિને બદલી રહ્યું છે. જરા વિચારો, એક સારી શાળા એટલે શું? શું એ એવી જગ્યા છે જે ફક્ત ટોપર્સ જ તૈયાર કરે છે કે પછી એના કરતાં પણ કંઈક વધારે છે? આ જ એ મૂળભૂત સવાલ છે જે આજે શિક્ષણના મૂલ્યાંકનની જૂની પરંપરાગત રીતોને પડકારી રહ્યું છે. તો આ રહ્યો આજનો આપણો રોડમેપ. આપણે સમજીશું કે આ શાળા ગુણવત્તા આકારણી માળખું શું છે અને તે કેવી રીતે કામ કરે છે. ચાલો શરૂઆત કરીએ જૂની સિસ્ટમથી. યાદ છે દિવસો જ્યારે સ્કૂલમાં અચાનક કોઈ ઇન્સ્પેક્ટર આવી જતા અને આખા સ્ટાફમાં અને વિદ્યાર્થીઓમાં એકદમ સોપો પડી જતો? એ પદ્ધતિનો મુખ્ય હેતુ ભૂલો શોધીને શાળા પર કોઈ જજમેન્ટ આપવાનો હતો, તેમને વિકાસ કરવામાં મદદ કરવાનો નહીં. પણ હવે આખી વિચારસરણી જ બદલાઈ રહી છે. તો આ નવો રસ્તો છે શું? એ છે SQAF, એટલે કે શાળા ગુણવત્તા આકારણી અને ખાતરી માળખું. આ કોઈ પરીક્ષા નથી, પણ શાળાઓ માટે એક અરીસા જેવું છે. એક એવી ટૂલકિટ જેનાથી શાળાઓ પોતે જ પોતાની તાકાત અને નબળાઈઓને ઓળખી શકે અને સુધારા માટેનો રસ્તો જાતે જ નક્કી કરી શકે. હવે જ્યારે આપણે જાણીએ છીએ કે જૂની સિસ્ટમમાં શું ખામી હતી, તો ચાલો આ નવી બ્લુપ્રિન્ટને વધુ ઊંડાણપૂર્વક સમજીએ, જે શિક્ષણ જગતમાં એક મોટું અને સકારાત્મક પરિવર્તન લાવવા માટે બનાવવામાં આવી છે. અને હા, આ કોઈ અચાનક આવેલો વિચાર નથી. આનો પાયો છેક રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP 2020માં નાખવામાં આવ્યો હતો. આનો મુખ્ય હેતુ શાળાઓ પર નિયંત્રણ રાખવાનો બિલકુલ નથી, પણ તેમનામાં એક એવી સંસ્કૃતિ, એક એવું કલ્ચર બનાવવાનો છે જ્યાં તેઓ સતત પોતાની જાતને વધુને વધુ સારી બનાવવાનો પ્રયત્ન કરતા રહે. તો સવાલ એ થાય કે આ ફ્રેમવર્ક આખરે શાળાનું મૂલ્યાંકન કયા આધારે કરે છે? શું તે ફક્ત પરીક્ષાના પરિણામો જ જુએ છે કે પછી ચિત્ર એનાથી ઘણું મોટું છે? ચાલો જોઈએ. આ 6 સ્તંભો જ આખા માળખાનો પાયો છે. જો આ ફક્ત પુસ્તકો અને પરીક્ષાઓની વાત નથી. પહેલું, અભ્યાસક્રમ અને શિક્ષણશાસ્ત્ર, એટલે કે ભણાવવાની રીત કેટલી રસપ્રદ અને અસરકારક છે. બીજું, માળખાકીય સુવિધાઓ, મતલબ કે ક્લાસરૂમ, લેબ્સ, મેદાન, આ બધી સુવિધાઓ કેવી છે. ત્રીજું, માનવ સંસાધન, એટલે કે શિક્ષકો કેટલા કુશળ અને ટ્રેન્ડ છે. ચોથું, સમાવેશી પદ્ધતિઓ, જે એ સુનિશ્ચિત કરે કે દરેક પ્રકારના વિદ્યાર્થીને સમાન તક મળે. પાંચમું, સંચાલન, એટલે કે શાળાનું મેનેજમેન્ટ કેટલું પારદર્શક અને અસરકારક છે. અને છેલ્લે સૌથી અગત્યનું, લાભાર્થીનો સંતોષ, મતલબ કે વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતા શાળાથી ખરેખર ખુશ છે કે નહીં. આ એક કમ્પ્લીટ 360 ડિગ્રી વ્યૂ છે. તો આપણે એ તો જોયું કે શું માપવામાં આવે છે, પણ હવે સવાલ એ છે કે આ માપણી થાય છે કેવી રીતે? ચાલો હવે આ આખી પ્રક્રિયાને સમજીએ કે જેના દ્વારા શાળા પોતાની સુધારણાની યાત્રા શરૂ કરે છે. સૌથી સારી વાત એ છે કે આ કોઈ પાસ-ફેલ સિસ્ટમ નથી. અહીં પરિપક્વતાના 4 લેવલ છે. આને એક સફરની જેમ જુઓ. પ્રારંભિક સ્તરે શાળા હજી શરૂઆત કરી રહી છે. પરિવર્તનશીલ સ્તરે તે પ્રગતિના પંથે છે. સ્થિર સ્તરે તે ખૂબ સારું કામ કરી રહી છે અને ગતિશીલ વિકસતું સ્તર એટલે કે તે હવે બીજી શાળાઓ માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ બની ગઈ છે. દરેક શાળા પોતાની ગતિ આગળ વધી શકે છે. અને આ પ્રક્રિયા કોઈ એક દિવસમાં પૂરી નથી થતી. આ એક સતત ચાલતું ચક્ર છે. સૌથી પહેલાં શાળા પોતે જ સ્વમૂલ્યાંકન કરે છે. પછી એના આધારે ભવિષ્યનો રોડમેપ બનાવે છે, જેને શાળા સુધારણા યોજના કહેવાય છે. ત્યાર પછી નિષ્ણાતો દ્વારા તેની બાહ્ય ચકાસણી થાય છે અને છેલ્લે જે પણ પરિણામો હોય તેની જાહેરાત કરવામાં આવે છે, જેનાથી આખી સિસ્ટમમાં પારદર્શિતા આવે છે. ઠીક છે, આપણે આખી પ્રક્રિયા અને સ્તર તો સમજી લીધા, પણ હવે મૂળ સવાલ પર આવીએ કે આ બધું આટલું બધું મહત્વનું શા માટે છે? આની વાસ્તવિક દુનિયામાં અસર શું થશે? વેલ, આના મુખ્ય 3 ફાયદા છે. પહેલો અને સૌથી મોટો ફાયદો એ છે કે શિક્ષણ ગોખણપટ્ટીથી ક્ષમતા તરફ વળી રહ્યું છે.
મતલબ કે વિદ્યાર્થી શું ગોખી શકે છે તેના કરતાં તે પોતાના જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે તેના પર ફોકસ વધશે. બીજો ફાયદો છે શાળાના પર્યાવરણનો સર્વગ્રાહી વિકાસ. અને ત્રીજું, શાળાઓને સ્વ-સુધારણા માટે સશક્તિકરણ મળે છે. મતલબ કે હવે કોઈ બહારથી આવીને નહીં કહે કે શું કરવું, પણ શાળાઓ પોતે જ પોતાની સમસ્યાઓ ઓળખીને તેનો ઉકેલ લાવશે. અને આ માત્ર કાગળ પરની વાતો નથી, આનું અમલીકરણ ખૂબ જ ગંભીરતાથી શરૂ થઈ ગયું છે. દાખલા તરીકે, સીબીએસઈ બોર્ડે સ્પષ્ટ કરી દીધું છે કે કોઈપણ શાળાને નવી માન્યતા લેવી હોય, રિન્યૂ કરાવવી હોય કે અપગ્રેડ કરવી હોય, તો તેમના માટે એસક્યુએએ પોર્ટલ પર સ્વમૂલ્યાંકન કરવું હવે ફરજિયાત છે. આ બતાવે છે કે સિસ્ટમ આ ફેરફાર માટે કેટલી ગંભીર છે. તો આ બધું જાણ્યા પછી આપણા સૌના મનમાં એક મોટો અને મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. શું આ નવું માળખું ખરેખર ભારતીય શિક્ષણને માર્ક્સની આંધળી દોડમાંથી બહાર કાઢીને સાચા અર્થમાં જ્ઞાન, સમજ અને કૌશલ્ય તરફ લઈ જઈ શકશે? આનો જવાબ તો આવનારો સમય જ આપશે.